બનાસકાંઠાના જિલ્લામાં થરાદમાં ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે રજૂઆત કરવામાં આવી છે. સંઘે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં એનપીકે, પોટાશ, એપીએસએ, સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ ભાવ વધારો ખેડૂતો માટે મુશ્કેલીઓ વધારનારો છે. એક તરફ વરસાદની અનિયમિતતાના કારણે ઉનાળુ પાક લઈ શક્યા નથી અને ચોમાસું વાવેતર પણ અટકી ગયું છે. આવા સંજોગોમાં ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે. રજૂઆતમાં ખેડૂતોના બે મુખ્ય મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ, ખાતરનો ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને બીજો, જમીન રીસર્વેમાં જે ભૂલો થઈ છે તેનો તાત્કાલિક ધોરણે સુધારો કરવામાં આવે. ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે સરકાર સુધી ખેડૂતોની લાગણી પહોંચાડે અને યોગ્ય પગલાં લેવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ખાતરના ભાવ વધારાથી તેમની આર્થિક સ્થિતિ પર વધુ બોજ પડશે. આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે જગાડતા. ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે, પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળાની થઈ ગઈ છે ને કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી. ત્યારે સરકારને એવા ભાવ ચડાયા છે ડીએપીના અને એનપીકેના કે ખેડૂતની ખેતી થાય નથી. એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા. એમાં પણ સરકારે એવો દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી. અને પડતા ઉપર પાટું. એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહ્યો નહીં. હવે અત્યારે યુરિયા અને ડીએપીની એટલી જરૂરત છે, ખાતરની અછત એટલી ઊભી કરી છે. કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય, પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતું નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાને આરે બેસી ગયા છે. એક બાજુ સરકાર, મોદી સાહેબે પણ એવું જ ખેડૂતોની આવક ડબલ કરશું. ડબલ નહીં, હવે તો રહી ખેતી છોડીને શાની ડબલ થાય? ખેડૂતો ખેતી કરવાની માંગે એમ. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.